CS એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ્સનું પરિણામ જાહેર. એક્ઝિક્યુટિવમાં ઓલ ઇન્ડિયામાં અમદાવાદની વિદ્યાર્થીની શાહવીરતી 3જા ક્રમે ઉત્તીર્ણ થઈ તો પ્રોફેશનલમાં ઓલ ઇન્ડિયા લેવલે 7મા ક્રમે અમદાવાદની ટ્વિંકલ ગજ્જર આવી. અમદાવાદમાં જૂના અને નવા કોર્સના કુલ મળીને 1050 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા. પીએમ જય યોજનામાં ચાલતા કૌભાંડ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન. બોગસ બિલ બનાવતા લોકો સામે સરકાર કડક છે. વિજિલન્સ દ્વારા સરકાર આવા લોકો સામે કડક કાર્યવાહી કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પર મનસુખ માંડવિયાનું નિવેદન. દેશમાં આરોગ્ય સેવા સસ્તી અને સૌને મળે તે માટે વડાપ્રધાન કામ કરી રહ્યા છે. આરોગ્ય અને વિકાસ સાથે જોડવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય નાગરિક, સ્વસ્થ સમાજ અને રાષ્ટ્રનું કરે છે નિર્માણ. પૂર્વ ધારાસભ્ય CJ ચાવડાની લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાથે બંધ બારણે બેઠકનું આયોજન. હિંમતનગર તેમના નિવાસસ્થાને 1.5 કલાક બેઠક ચાલી. ખાનગી કાર્યક્રમમાં હાજરી પછી પ્રફુલ્લ પટેલના બંગલે પહોંચી બેઠકનું આયોજન અને તર્ક વિતર્ક. વડોદરા બોટકાંડનો મુદ્દો ઉઠાવનાર કોર્પોરેટર પર ભાજપ કરી શકે છે કાર્યવાહી. વોર્ડ નંબર 15ના કોર્પોરેટર આશીષ જોશીને ભાજપ પક્ષમાંથી કરી શકે છે સસ્પેન્ડ. 1-2 દિવસમાં ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી શક્યતા. પક્ષની મનાઈ હોવા છતાં સતત કોર્પોરેશનની સામાન્ય સભામાં બોટકાંડનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા કોર્પોરેટર. જૂનાગઢમાં ભારે પવનના કારણે રોપવે સેવાને અસર. પવનની ગતિ 58 કિલોમીટર પ્રતિ કલાકની હોવાથી માત્ર એક તરફનું ચાલુ રાખ્યું. માત્ર નીચેથી ઉપર જવા માટે રાખ્યું ચાલુ. ઓનલાઈન ટિકિટ બુકિંગ આજના દિવસ માટે બંધ. માંડલ અમરેલી અંધાપા કાંડમાં મોટી કાર્યવાહી. ગુજરાત મેડિકલ કાઉન્સિલનો નિર્ણય. 3 ડોક્ટર સસ્પેન્ડ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ બરખાસ્ત. માંડલ હોસ્પિટલના 1 અને અમરેલી હોસ્પિટલના 2 તબીબના લાયસન્સ સસ્પેન્ડ. અમરેલી મેડિકલ કોલેજ સામે પણ કડક કાર્યવાહીના આદેશ.